નમસ્કાર મિત્રો, સ્વાગત છે પરિવાર મારી ગુજરાતીની યુટ્યુબ ચેનલમાં। શહેરમાં દુષ્કર્મની વધુ એક ઘટનાઓ સામે આવેલી છે, જેમાં શાળાએ જતી છાત્રાનું અપહરણ કરી ગેરેજ સંચાલકે બસ સ્ટેન્ડ પાસે આવેલી હોટલમાં લઈ જવા અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું। આરોપીએ છાત્રાને આ અંગે કોઈ જાણકારી કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ અંગે સગીરાએ વાલીઓ પોલીસ ફરિયાદ નોંધાવી બી ડિવિઝન પોલીસ આરોપીએ સીધે ગુનો નોંધાવી આરોપીની ધરપકડ કરી લીધી હતી। મિત્રો, જાણતી માહિતી વિગત મુજબ બી ડિવિઝન પોલીસ મથક ભોગ બનનાર 100 વર્ષીય છાત્રાના વાલીએ નોંધાવેલી ફરિયાદ આરોપી તરીકે મોર ખેરડે હાલ મોરબી રોડ પર અભિરાજ પાર્કમાં આવેલા દિવ્ય જીતુભાઈ આરુદિયાનું નામ આપ્યું છે। ફરિયાદમાં જણાવ્યા મુજબ છેલ્લા 1.5 મહિનાથી ભોગ બનનાર સગીરા સાથે જતી રહેતી, ત્યારે આરોપી દિવેશ તેનો પીછો કરતો હતો।